टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। जनसेवा केन्द्र कहेवुं के पछी असुविधा केन्द्र, आवो सवाल एटले करवो पड़ी रह्यो छे कारण के जे केन्द्रनी शरूआत सेवाना उद्देश्य माटे करवामां आवेली ते ज केन्द्र लोकोनी मुश्केलीनुं कारण बनी गयुं छे। जे रीते अमदावादमां जातिना दाखला, ईडब्ल्यूएस प्रमाणपत्र अने आवकना दाखला माटे लाइनो लागे छे तेवी स्थिति बनासकांठानी पण छे। बनासकांठामां पालनपुर जनसेवा केन्द्रमां सरकारी दस्तावेजो माटे आवता અરજદારો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અરજદારોને કલાકો સુધી લાંબા લાઇનોમાં ઊભું રહેવું પડે છે। હાલમાં ખાસ કરીને ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ કઢાવવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ જનસેવા કેન્દ્રમાં ઉમટે છે, પરંતુ અહીં સુવિધાના અભાવે તેમને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે। ક્યારેક સર્વરમાં ખામી સર્જાય છે, ક્યારેક બીજી કોઈ ટેકનિકલ ખામી સર્જાય છે, કારણ કે આ તો સરકારી કામકાજ છે। ગમે ત્યારે ગમે તે મુશ્કેલી ઊભી થઈ શકે છે। અરજદારો માટે ના બેસવાની વ્યવસ્થા છે, ના પાણીની વ્યવસ્થા છે। કાળઝાળ ગરમીમાં જાતિનું પ્રમાણપત્ર અને આવકના દાખલા માટે આવતા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સેન્ટ્રલ ઈડબ્લ્યુએસ માટે આવેલો છું, પરંતુ અહીંયા આગળ સેન્ટ્રલ ઈડબ્લ્યુએસ કઢાવવા માટે વારંવાર ધક્કા ખાવા પડે છે। ડોક્યુમેન્ટ્સમાં બધા ડોક્યુમેન્ટ્સ ઓકે હોવા છતાં પણ ઘણી વાર કે આ લાવો બરાબર એવી રીતે કહેવામાં આવે છે। અને જી હોય, નીટ હોય, જે 12 સાયન્સ પછી જે એક્ઝામ લેવામાં આવે છે એમાં પણ જરૂરી હોય છે, છતાં પણ જ્યારે એની ડેટ ખતમ થવા આવે છે અને આગલા દિવસે આપ્યું હોય અને આજે છેલ્લી તારીખ હોય તો પણ આપવામાં આવતું નથી, ત્યારે પણ ધક્કા ખવડાવવામાં આવે છે। લાંબી કતારો અહીંયા આગળ જોવા મળે છે। ફક્ત પાલનપુર જ નહીં, બનાસકાંઠાના દાંતા જનસેવા કેન્દ્રમાં પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વેકેશનમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પરિવાર સાથે ફરવા જતા હોય છે, પરંતુ અહીં તો વિદ્યાર્થીઓ અને વાલીઓ તમામને લાઇનમાં લાગવાની ફરજ પડી છે। દાંતા તાલુકામાં મહત્તમ આદિવાસી વિસ્તાર છે। તાલુકામાં 186 જેટલા ગામડાઓનો સમાવેશ થાય છે। તમામ ગામો માટે જનસેવા કેન્દ્ર દાંતામાં આવેલું છે। સામાન્ય દિવસોમાં પણ જ્યાં લોકોની ભીડ રહેતી હોય છે તે જનસેવા કેન્દ્રમાં આજકાલ લોકોની ભીડ સમાતી નથી। ધોરણ 10 અને 12 પાસ કર્યા બાદ વિદ્યાર્થીઓ જરૂરી દાખલા કઢાવવા માટે જનસેવા કેન્દ્રમાં આવી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા અગાઉથી કોઈ જ તૈયારી કરવામાં ન આવી હોવાના કારણે અહીં આ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે। તંત્રને પહેલેથી જ ખબર હોય છે કે મે મહિનામાં વિદ્યાર્થીઓના પરિણામ આવ્યા બાદ અહીં ભીડ વધશે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ વ્યવસ્થા કરી આપવામાં આવતી નથી, જેને પગલે લોકોમાં આક્રોશ છે। સર્વર ડાઉન હોય તો 2-3 કલાક સુધી લાઈનમાં બેસી રહેવું પડે છે, અહીંયા ઊભું રહેવું પડે છે। અને 2 દિવસથી હું પાછો અંબાઈથી પાછો અહીંયા આવું છું અને અમને એમાં કંટાળી જવાય સર, અમારા નોકરી ધંધા છોડીને આવવું પડે છે। દાંતા તાલુકાના 186 ગામના વિદ્યાર્થીઓને દાખલો કઢાવવા દાંતા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી। તેમાં પણ દૂરથી પોતાના કામ ધંધા મૂકીને આવતા લોકોને 2 થી 3 વખત ધક્કા ખાવા પડે છે। ક્યારેક સર્વર ડાઉન થઈ જાય છે તો ક્યારેક કર્મચારીઓની અછતના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોના રૂપિયા અને સમય બંનેનો બગાડ થતો હોવા છતાં કામ તો ઊભું ને ઊભું જ રહે છે, અને એટલે જ લોકોમાં રોષ વ્યાપ્યો છે। લોકોનું કહેવું છે કે બીજા જનસેવા કેન્દ્ર ખોલવામાં આવે તો તેમની મુશ્કેલી દૂર થઈ શકે છે। અંબાજીથી આવતા ધક્કા ખાવા પડ્યા છે, બસના ધક્કા ખાવા પડ્યા છે। હજી બી અહીંયાથી બીજી જગ્યા પર જવાનું, બીજેથી અહીંયા જવામાં બહુ ધક્કા ખાવા પડે છે। 186 ગામડાઓમાંથી આ એક જ સેન્ટર છે, તેથી મને સરકારથી વિનંતી છે કે આ સેન્ટર બીજે વરી ક્યાંક ખોલે તેવી મારી નમ્ર વિનંતી છે। લોકોની મુશ્કેલીને લઈ જ્યારે તંત્રના અધિકારીઓને પૂછવામાં આવ્યું તો તેમણે એવો જવાબ આપ્યો કે દાખલાની સરકારી પ્રક્રિયા 45 દિવસની છે, તેમ છતાં લોકોને હેરાનગતિ ન થાય તે માટે 15 થી 20 દિવસમાં દાખલો કાઢી આપવામાં આવે છે। એ રીતે જોઈએ તો ટ્રાઇબલ વિસ્તારનો જે એસટી આદિવાસી અનુસૂચિત જનજાતિનો જે દાખલો હોય એની સમય મર્યાદા સરકારે 45 દિવસની નક્કી કરેલ છે, છતાં પણ અમે જનસેવા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને વધારે અને હેરાન થવું ન પડે એ માટે અમે જેમ બને એમ ઝડપથી 15 થી 20 દિવસમાં અમે એસટી અનુસૂચિત જનજાતિનો દાખલો અમે એટલી આપીએ છીએ।
દાખલા અને પ્રમાણપત્રો કઢાવવા માટેની સરકારી પ્રક્રિયા હજુ પણ જટિલ છે. તેના માટે દર વર્ષે લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. આપણે ત્યાં મોટી સમસ્યા એ છે કે રિઝલ્ટ આવ્યા બાદ તરત જ એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ જાય છે અને ટૂંકા ગાળામાં જ સરકારી કચેરીઓમાં લોકોનો ફ્લો વધી જાય છે. તેવામાં સરકારી તંત્રએ કામચલાઉ ધોરણ પર બીજા સેન્ટર્સ ખોલી દેવા જોઈએ, જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓની મુશ્કેલી દૂર થઈ શકે.